સ્વાગત છે તમારું મારા કિચનમાં। મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આજે બનાવીશું તુવેર ટોઠા। તુવેર ટોઠા બનાવવા માટે એક પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। તેમાં આપણે સૂકા મસાલા નાખીશું, એક મરચું, એક તમાલપત્ર, એક તજનો ટુકડો અને 3 થી 4 લવિંગ એડ કરીશું। તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું। હવે તેમાં ચપટી હિંગ ઉમેરીશું। તેમાં હવે આપણે મરચાંની પેસ્ટ ઉમેરીશું, આદુની પેસ્ટ એડ કરીશું અને લસણની પેસ્ટ ઉમેરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। તેને આપણે હવે 1 મિનિટ સુધી કૂક કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। હવે અહીંયા મેં એક મોટી સાઈઝની ડુંગળીને ચોપ કરીને લીધેલી છે, તેને પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। ડુંગળીને આપણે 3 મિનિટ સુધી કૂક કરી લઈશું। હવે 3 મિનિટ જેવું થઈ ગયું છે। ડુંગળી આપણી સોતે થઈ ગઈ છે। હવે તેમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ નાખીશું અને ચણાના લોટને આપણે 1 મિનિટ સુધી કૂક કરી લઈશું, જેથી તેનો કાચો સ્વાદ જતો રહે। ત્યારબાદ હવે તેમાં આપણે 1 ટમેટાની પ્યુરી નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। ટમેટાને પણ આપણે 2 મિનિટ સુધી કૂક કરી લઈશું। હવે તેમાં મસાલા એડ કરીશું, અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। મસાલાને પણ આપણે 1 મિનિટ સુધી કૂક કરી લઈશું। હવે મસાલા આપણા સારી રીતે કૂક થઈ ગયા છે, તેલ છૂટું પડી રહ્યું છે। હવે તેમાં આપણે તુવેર એડ કરી દઈશું તેમાં આપણે 2 કપ જેટલું પાણી નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં થોડો ગોળ ઉમેરીશું। તમે અહીંયા ગોળને સ્કીપ પણ કરી શકો છો। હવે તેમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું।
હવે આપણે 5 મિનિટ સુધી તેને કૂક કરી લઈશું. તેમાં થોડી કોથમીર ભભરાવી દઈશું. તો તૈયાર છે આપણું તુવેર ટોઠાનું શાક. હવે તેને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.